રાજકોટમાં 13મા વર્ષે મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે। સમગ્ર રાજકોટ મહાનગર ભગવામય બન્યું હતું, જેમાં ગુમેશ્વર જ્યોતિર્લિંગની ઝાંખી સાથે શિવયાત્રા નીકળશે। રાજકોટના મુખ્ય રાજમાર્ગોમાંથી શિવયાત્રા નીકળશે। શિવયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાશે। આજકાલ આ શિવરથયાત્રામાં આપ જોઈ શકશો કે દાદાનો અતિ ભવ્ય અને દિવ્ય મમલેશ્વર મલ્લિકાર્જુન મહાદેવનો મુખ્ય કુસ્મેશ્વર મહાદેવનો મુખ્ય રથ બિરાજમાન થવાનો છે। આ રથ રાજકોટમાં કદાચ ક્યારેય કોઈ નહીં જોયો હોય એવો દિવ્ય અને બહુ સરસ એવો સારો રથ નવો બનવાનો। સાથે સાથે 12 જ્યોતિર્લિંગના અલગ અલગ પ્લોટ જોઈન્ટ થવાના છે। લગભગ 2000 જેટલા બાઇક સવારો, હાથી, ઘોડા, સાંઢિયા ગાડી, 4 વ્હીલો અને બીજી અનેક સંસ્થાઓના પણ સામાજિક અને એક મેસેજ આપતા હોય સમાજને તેવા પણ પ્લોટો પણ સાથે જોડાવાના છે। કુંભનું વાતાવરણ છે અને છેલ્લું શાહી સ્નાન 26 તારીખને શિવરાત્રિને દિવસે છે, તો અમે એક શિવરથયાત્રામાં એક કુંભનો પણ એક અમારો એક પ્લોટ હશે। સાથે સાથે અત્યારે દેશમાં સનાતનની પણ બોર્ડની પણ માંગણી હોય છે, ત્યારે દશનામ ગોસ્વામી સમાજ સનાતની સમાજ છે, ત્યારે સનાતનની માંગણી માટે અને સનાતનનો એક સારો એવો મેસેજ દેવા માટેનો પણ એક પ્લોટ મૂકાશે।